રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે 5 લાખથી વધુની લીડથી જીત માટે અનેક પ્રયાસ શરૂ કર્યા છે. અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર અર્થે ફરી ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે છોટાઉદેપુરના બોડેલીમાં સંબોધન કર્યું હતું. તેમણે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર માટે સભા સંબોધીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદીપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, નારણ રાઠવા, રામસિંહ રાઠવા, ગીતાબેન રાઠવા તેમજ અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. જ્યાં કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવીને અનામત મુદ્દે પ્રહાર કર્યા હતા. મોદીએ 10 વર્ષની અંદર કરોડો ગરીબોના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા હતા, આદિવાસીઓની જેટલી વસ્તી હોય તે પ્રમાણે બજેટમાં હિસ્સેદારી આપવી. ભારતનું બંધારણ આવ્યા પછી પીએમ મોદીએ ગુજરાતના બજેટમાં 14% આદિવાસી વસ્તીને સમર્પિત કર્યા. કોંગ્રેસ 1 નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે રોડ પરથી સિમેન્ટના ટાંકામાં છુપાવીને લઈ જવાતો ₹37.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો સાથે એક એસમ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના એક શખ્સને ઝડપીને પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ આગામી લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કામગીરી કરવા સુરેન્દ્રનગર એલસીબીના પીઆઈ બીએલ રાયજાદાને સૂચના આપી હતી. જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બીએલ રાયજાદાએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી અને અમુક વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને દારૂની હેરાફેરી કરતા હોય તે અંગે ચોક્કસ હકીકત મેળવીને પરિણામલક્ષી કામગીરી કરવા માટે માર્ગદર્શન આપતા આ મોટી સફળતા મળી હતી. વડોદરાના તરસાલી વિસ્તારમાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મોત થયું હતું. બાદમાં પતિએ બંનેના પોલીસની જાણ બહાર અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. જ્યારે પુત્ર સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે. તે પણ જીવન મરણ વચ્ચે ઝોલાખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ પછી ઝેર પીવડાવનાર પરિવારના મોભીએ ઝેર પી લેતા તેને પણ સારવાર માટે ખસેડાયો છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારના મોભી ચેતનભાઈએ શેરડીના રસમાં ઝેર ભેળવી પરિવારને પીવડાવી દીધું હતું. જેમાં ચેતનભાઈની પત્ની બિંદુબેન સોની અને પિતા મનહરલાલ સોનીનું મોત નીપજ્યું છે. આથી ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વિના જ બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. ડીસા પાટણ હાઈવે પર ગુજરાત નામદાર કોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરવા એસઆરપી જવાનો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગૌરક્ષકોએ ગૌશાળા જતી પશુ ભરેલી ટ્રકને રોકી ગાળો ભાંડી 2 એસઆરપી જવાનોને માર માર્યો હતો. પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કહી હંગામો મચાવતા ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જૂના ડીસા ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષાકર્મીઓ સાથે પસાર થઈ રહ્યા હતા. તે સમયે સોની દશરથ પ્રજાપતિ તેમજ અનિલસિંહ રાજપૂત અને અશોક ભાટી 3 શખ્સોએ પશુ ભરેલી ટ્રકોને રોકાવી એસઆરપી જવાનો સાથે બવાલ કરી હતી. તેમજ તેઓ જીવદયા પ્રેમી હોવાનું કહી આ પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કહીને હંગામો મચાવ્યો હતો. કેનેડિયન પોલીસે દાવો કર્યો છે કે તેને શુક્રવારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. કેનેડિયન ન્યૂઝ એજન્સી સીબીસીના રિપોર્ટ અનુસાર એડમન્ટન શહેરમાંથી ધરપકડ કરાયેલા 3 આરોપીઓ ભારતીય છે. પોલીસ ઘણા મહિનાઓથી તેમના પર નજર રાખી રહી હતી. પોલીસનું માનવું છે કે ભારતે તેમને નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓના નામ કરણ બ્રાર, કરણપ્રીતસિંહ અને કમલપ્રીતસિંહ છે. ત્રણેયની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર 3 આરોપીઓ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે સંપર્ક ધરાવે છે. આ તમામ 2021માં ટેમ્પરરી વિઝા પર કેનેડા ગયા હતા. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. બાકીના આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ભારતની ટોચની સહકારી સંસ્થા ઇફકોની આગામી 9 મેના રોજ યોજાનારી ડાયરેક્ટર બોર્ડની ચૂંટણી હવે સરકારી ક્ષેત્રમાં ઉત્તેજના જોવા મળી રહી છે. ગઈકાલે અંતિમ દિવસે ફોર્મ પરત ન ખેંચાતા હવે ગુજરાતમાં 3 સહકારી ઉમેદવારો વચ્ચે ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં રાજકોટના જયેશ રાદડિયા, અમદાવાદના બિપિન પટેલ અને મોડાસાના પંકજ પટેલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહ ગત 27 એપ્રિલના રોજ ચૂંટણી પ્રચાર માટે જામકંડોળામાં જાહેર સભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ જયેશ રાદડિયાના નિવાસસ્થાને 1.5 કલાક જેટલો સમય વિતાવી ભોજન લીધું હતું. સહકારી ક્ષેત્રનું ચિત્ર બદલાયાની ચર્ચા ચાલી રહી છે. ઇફકોના ડાયરેક્ટર બોર્ડમાં ગુજરાતની સીટ પર છેલ્લે 2 ટર્મથી જયેશ રાદડિયા બિનહરીફ ચૂંટાયા હતા. પરંતુ આ વખતે સહકારી ક્ષેત્રે પણ ઉમેદવાર પસંદગીમાં વિવાદ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવવામાં આવી રહી છે. ત્યારે હવે પંચમહાલની મોટી ગણાતી પંચામૃત ડેરી દ્વારા મતદાનના દિવસે જે પશુપાલકે મતદાન કરાવ્યા અંગેનું નિશાન બતાવશે તેને પ્રતિ લીટરે દૂધના ₹1 ભાવ ચૂકવવાની જાહેરાત કરાઈ છે. આ અંગે પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આ મામલે જાહેરાત કરાઈ છે. લોકસભાની ચૂંટણીના દિવસે વધુ મતદાન થાય તે માટે પંચમહાલ ડેરી દ્વારા જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે પશુપાલકો આગામી 7 મેના રોજ મતદાન અંગેનું નિશાન બતાવશે. તે પશુપાલકોને પ્રતિ લીટરે ₹1 વધુ ચૂકવવામાં આવશે. સાંજના ટકનું દૂધ ભરતી વખતે મતદાન કર્યા અંગેનું નિશાન બતાવવાથી આ લાભ પંચામૃત ડેરીના પશુપાલકોને મળશે. ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ ડેરીમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને 2.5 લાખ સભાસદો દૂધ ભરે છે. અમરેલીના બાબરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં અજુહા નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી અને જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમરેલી ફાયર કંટ્રોલને જાણ કરાતા ફાયર વિભાગની 2 ટીમ ફાયર ઓફિસર સાથે 2 ટેન્ક મારફતે ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો, જેના કારણે આગ ઉપર ઘણા અંશે કંટ્રોલ લેવાયો હતો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી, જેથી આગ વધુ પ્રસરતા અટકી હતી અને જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગના જવાનો ચારે તરફથી હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો, જેમાં મોટા ભાગની આગ કાબૂમાં આવી ગઈ હતી. આગ મોટી હોવાના કારણે હજુ ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જો કે આ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ $550 એટલે કે લગભગ ₹45,800 પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવે છે. એટલે કે નિકાસ કરવા માટે ડુંગળીની કિંમત ઓછામાં ઓછી ₹45,800 પ્રતિ મેટ્રિક ટન હોવી જોઈએ. આ આદેશ આજથી જ અમલમાં આવ્યો છે અને આગામી આદેશ સુધી માન્ય રહેશે. આ ઉપરાંત સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યુટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીનો ભાવ 70 થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, ત્યારે સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્રીજા તબક્કાના મતદાન પહેલા ડુંગળીના એક્સપોર્ટ પરનો પ્રતિબંધ હટાવાયો છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં સરકારે 31 માર્ચ 2024 સુધી ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તે પછી દેશોની વિનંતીના આધારે તેના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી. ગયા મહિને સરકારે ડુંગળી પરના પ્રતિબંધને આગળના આદેશ સુધી લંબાવ્યો હતો. તાજેતરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ₹136 કરોડના ખર્ચે રાજકોટમાં બનેલા અટલ સરોવર અને ન્યૂ રેસકોર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક કામગીરી બાકી હોવાના કારણે ગુજરાત સ્થાપના દિવસે લોકો માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત 1 મે 2024થી અટલ સરોવર અને ન્યૂ રેસકોર્સ લોકોને ફરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં વાત કરીએ તો અહીં હજુ પૂરતી સુવિધાઓ નહીં હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ટિકિટ ઉપરાંતના ખર્ચ ગણીએ તો 4 વ્યક્તિનો સમાવેશ થતા પરિવારે અહીં ફરવા માટે ₹500 ખર્ચ કરવા પડે તેમ છે. લોકમેળા દરમિયાન કલેક્ટરે જે ફજત ફાળકાના ₹40 મંજૂર કર્યા હતા, તેના જ અહીં ₹80 વસૂલવાની છૂટ મનપા દ્વારા આપવામાં આવી છે. જો કે અહીં લેસર શો ખરેખર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.